डर
નગરીનો સવરાજ અરે ઘણા સમયથી આપણે નગરીમાં નગર સરસા ફરવા નથી ગયા, તો ચાલો આપણે નગર સરસા ફરવા જવું છે. ચાલો મહારાજ. આજે રાજાને પરદાન બન ચાલી આવે
અરે પ્રધાન આ ખેડૂત ભાઈઓ વાવણે વાવા જતા હોય એવું લાગે છે પણ આપણને દેખી અને અવળું ફરીને ઉભા છે કરો અરે ખેડૂત ભાઈઓ તમે કઈક સારા કામે જાતા હોય એવું લાગે છે અને અમારા મહારાજાને દેખી કેમ અવળું કરીને ઉભા રહ્યા? હે વીરા પ્રધાન એવું કાંઈ નથી અમે અમારા બિયારણ ઘરે ભૂલી ગયા છીએ એટલા માટે અમે પાછા વળે છીએ હે બિયારણ ઘરે ભૂલા પ્રધાન ભાઈ બિયારણ ઘરે ભૂલા રે બિયારણ તમારી સાથે ખેડૂત ભાઈ બિયારણ તમારી સાથે બપોરિયા વાત ઘેર ભૂલા પ્રધાન ભાઈ બપોરિયા વાત ઘેર ભૂલા રે બપોરિયા ભાત તમારી સાથે ખેડૂત ભાઈ બપોરિયા ભાત તમારી સાથે હાથ કરી લકડી ઘેર ભૂલા પ્રધાન ભાઈ હાથ કરી લકડી ઘેર ભૂલા રે હાથ તેરી લાકડી તમારી સાથે ખેડૂત ભાઈ હાથ તેરી લાકડી તમારી સાથે હે વીરા આ પ્રધાનજી આમ નહીં માને અને સત્ય કહી દે પણ મારાથી નહીં કહેવાય એટલા માટે તું મારાથી મોટો છો એટલે તું કહી દે અરે પ્રધાન તમારા મહારાજાને પૂછી જો કે સત્ય કીશું તો ખોટું નહીં લાગે ને? અરે મહારાજ ખેડૂત ભાઈઓનું કહેવું એવું છે કે જો સત્ય વાત કહેશું તો ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ જો તમે સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ દેવામાં આવશે અને જૂઠું બોલો તો તમને ભોળાનાથના સોગંદ છે અરે મહારાજા અમે નથી કહેતા પણ આખા પોકરણ ગઢની રયત એમ કહેશે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે વાંજ્યાના સુકન લઈ અને અમે વાવણી વાવવા લાવી તો અમારી વાવણી નિષ્ફળ જાય એટલે અમે પાછા આવી ગયા મહારાજા અરે ખેડૂત ભાઈઓ કોણ કહેશે અજમલો વાંધ્યા છે લાચા લક્ષ્મી અને સગુણા મારા આંગણામાં 3 દીકરી રહી તો હું કેવી રીતે વાંધ્યો કહેવાવ અરે મહારાજા લાસા લક્ષ્મી અને સગુણા દીકરી તો એક પંખીનો માળો કહેવાય કારણ કે પાંખું આવે અને ઉડી જાય એમ દીકરી સૌના સાસરે ચાલી જાય મહારાજા પણ ગાદીનો વારસદાર ખરો કોઈ? અરે ખેડૂત ભાઈઓ તમારું કેવું પણ સત્ય છે આજે સુકન માઠા થયા હોય તો કાલે સારા સુકન લઈને વાવણી વાવવા જજો અને કાલે સવારે રાજમાં આવી અને તમારું ઇનામ લઈ જજો બહુ સારું સારા ઇનામ લઈ હાલા ખેડૂત ભાઈ સારા ઇનામ લઈ હાલા રે અરે પ્રધાનજી જી મહારાજ આપણા રાજ્યની અંદર આટલું ચાલ્યા તો આપણને જાણવા મળ્યું તો માટે ચાલો આપણે આગળ જઈએ ચાલો મહારાજ આજે રાજા ને પ્રધાન બન ચાલી આવે માલધારી
ઠાકર જય ઠાકર જય ઠાકર શું હાલ ભાઈ જામના માલ્યા રાખે હેલા રાખે છે હા તો વાંધો નહીં અત્યારે કેમ આમ જેઠ મહિને છે ઢેફા પીડ્યા હાવ ઢેફા તે અત્યારે બોલાવવાનું કારણ ભાઈ એક તારા જોગું કામ પડ્યું હતું એટલે મારા જોગું હા તે પતા ઈ નો દેવાય એમણામ કામ મને હું અત્યારે ભલા મને હાથ કર્યો નથી બતાવ્યું તારી સિવાય નથી બતાવ્યું એમ હા તો હટ વાત કરે હાલ મારે વીરા મારે એ માલ ઢોર છે ને હા એ હામી દારૂમાં સરે છે પેલું છોકરું રિહાણું માજુ માનતું નથી એટલે તને બોલાયો ને છોકરું રિહાણું હા તે તો હું આવડું ગમતું હતું ને હા તે દુનું પીર કર્યા ત્યારે મેં છોકરાને મોઢું જોયું પણ હાસુ છે ને હે હાસુ છે ને હા તો તમારા ભાઈ નું તમે ભોગવો મારા બાપ રેતો ખરા એ હોવ. ને કાક મનાય તો ખરા ભલામણા હે? કાક બોલાવીને મનાય એને હું વાંધો પડે છે એમ પૂછતો ખરા એવું પૂછી દઉં જરા કદાચ પૂછી તો મને સરખી વાત નથી કરતો તને કરે તો એ આજે કાકા રે બોલાવે ગલાયા રોજે રે આવજે જે દરિયો મોતાર કાકા રે એ બોલાવે ગલાયા રોજે રે જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર ઠાકર ક્યાં હતો બેટા ક્યાં મોકલ્યો તને બેટા વાડીએ મોકલ્યો તો વાડીએ હતો અરે બેટા અત્યારે જો હોપટ વાડી હોપટ આવ્યો પણ મેં તને કઈ ભાળ્યો નહીં બેટા કિનપા થઈને તે મહિલા બેટા એટલા શેઠે થઈને આવ્યો તો કુંડી બાજુ નહીં આલ્યો ના ના બેટા કોની બાજુ નતો હેલ્યો હળ હાંકીને સાચો તો તેને નાતો હતો બેઠો બેઠો નાતો તો હા તો હારું ને બેટા તે હળ હાંકવા ગયો તો એમ ને હા કેટલું બાકી રહ્યું છે ખૂણો બાકી રહ્યો છે ખાલી ખૂણો બાકી રહ્યો છે તો એટલું કાલ બેટા હેંગી લાગી હવે વાવણી ને જાજી વાર નથી કોનું આંક્યું ઈ તો પૂછ પેલા હા કોનું આંક્યું ઈ પેલા પૂછ હા બેટા કોનું આવી તમારો ભાગ આંક્યો ને ભાગો રાખ્યો એમાં ખૂણો બાકી રહ્યો તાર રાતાનું નથી કે એનો દિન એક નાખે ભાઈ તારું બાકી છે તારું એકનું બાકી છે બાકી ભાગવું રહી ગયું ને એ હેલી ગયું છે ને મારું હેલી ગયું મને બોલાવ્યો છે મારે જવું નવા વોટર પાર્કમાં એમ કાંઈ નહીં આ તાર રાતાનું ખેતર તો ખેડી નાખીએ ખેતર નહીં ખેડવું એનું નહીં ખેડ એનું નહીં ખેડવું. ભાઈ તારું નહીં ખેડે વાંધો હું છે ઈ તો કે એને જો આણા તેડી આવે તો ખેતર ખેડી નાખો એમ હા સાંભળો ભાઈ હા આના જો તેડવા દાવો ને અત્યારે હોય હવ
ઈ જ મેં તમને પહેલા નો કીધું કે તમારા ભાગની ઘટના હોય એટલે ભોગવું. તો ભોગવવી જ છે. આમ તો બેટા થોડા દિવસ વિધા ને તો હવે કઈ મા મહિને જાજી બહાર નથી તો ત્યાં કોરા આપણે તેડી આવીશું. તા ઓરો તો માણ ખેડે એમ પણ બેટા આવું ન હોય. અત્યારે આ જેઠ મહિને બેટા આણા તેડવા ન જવાય અને મા મહિનાનું આપણે રાખી તો હું ખેતર ખેડવા નહીં જાઉં હું તો નાવા એમ નો હાલે બેટા. આપણે તુલસી 11 આવે અને ઠાકર પરણે ને ત્યાર પછી આપણે બેટા જઈશું. નહીં ચાલે એવું હોય. નહીં હાલે હા તમે બહુ વતડ માર્યા. એમ હા પણ બેટા હવે આપણા ઘરની પરિસ્થિતિ મુજબ તો મારે હાલવું ને. વાયર વાળે ને જો ખેડી આવે સાહેબ. એમ એ ભાઈ હવે છોકરું માને એવું છે નહીં. એ જ માને એવું. ના ના એને કીધું કે આણા તેડી આવો ને હા તો બધું થાય એવું નકર કાંઈ થાય એવું નથી ભાઈ. જાવું જ પડશે. જ્યાં વગર નથી હાલવાનું. હાલ વે વેલા હાલ્યા જાય એમાં હું ને. એમ હા હે બેટા હા કાકા. તો તું છે ને બેટા માલઢોર ની અંદર જા અને ગાયું ભેંસું અને બકરા સારજે. હું તારા આટા દઈ જાવી છે હમણાં જ તારી બેટા ઢગ તેડી અને પાછા આવી. ખેડવા જાવ છો ને હા હા બેટા જાવી જ છે ને. ખેડ્યા ખરી? પાકું પાકું બેટા. ને તને હું લાગે છે આ હું એટલે નવા સોવાણા જીવેડ્યા ધોતો ખરો. હે તમે ગામમાં કહુંગો પીવા જાવ તો સોમણો ફેરીને જાવ ન હોય. એ બેટા તારી હાચી વાત છે. તો સાને બેટા તું ગાયું ભેંસું માં જા. એ 5 રૂપિયા યાબો રૂપા કાકા 5 રૂપિયા યાબો રે હા હવે છોકરો તો ગાયું ભેંસું માં ગયો છે હા તો ભાઈ આપણે છે ને હા અત્યારે બે હળવા હળવા હાલતા આવી અને વેવાઈના ગામડા બાજુ ડગલા માંડવી. પણ જો વીરા આવી તો ખરા હા હા પણ ઓલી ઠેલી દેવાનું છે ઈ ક્યાં મારી પાસે છે ભાઈ. હે હા તારા ઓલે ભલામણા બળ કરું હાસુ હું તો કાંઈ નહીં. આરે ના અત્યારે હોય કે શેઠ ભાઈને ખાતર નહીં જતા રહેતા. હા તો થોડા ઘણા નથી. થોડા ઘણા નથી તારે હમણાં ટ્રેક્ટર હારું હાલતું હોય તો કાક દે થોડોક ટેકો. ટેકો દો પણ પછી તું પાછું દેવો નહીં સમજતો. 500 સાળા સોની દેજે. હે સાળા લઈ લેજે. તો ભાઈ સાક્ષી મરે તો થાય. ઈ કોઈ દ્રેસ હે કે ટાઈમ આવી ગયા છે એવા સાક્ષીમાંથી. એટલી વખત તો એમાં કઈ છે નહીં એમ ને. હા તે કાંઈ વાંધો નહીં વીરા. હા તો આપણે વેવાઈનું ગામડા બાજુ હાલતા થઈ હાલ તો બે ભેલા હાલતા થઈ. પણ વીરા હાલતા તો થઈ પણ આપણે રાજના માર્ગે નથી હાલવું. કારણ કે આપણે ઓલી કેડીએ થઈને નીકળી જવી. કારણ કે અજમલ રાજા છે ને એ કદાચ જો આપણને હામાં મળે ને વીરા તો અજમલ રાજા તો વાંચ્યા છે અને એના છોકરાને લઈ અને આપણા ગગાની જો ઢગ તેડવા જાવી ને વીરા
હા તો આપણો ગગો પણ જિંદગી ભર વાંચજો રે. એના માનના ખાતર આપણે ઓલી કેડી હતી નીકળી જવી, બાકી આપણે અજમલ રાજાના દરબાર પાસે વીરા નથી હારું. હાલ નથી હાલ જોયું તો હાથ હાલ વીરા. એ આણલા તેડવા આયા રાયકા ભાઈ આણલા તેડવા આયા રે. એ વાયુને ગામડે આયા રાયકા ભાઈ, એ વાયુને ગામડે આયા રે. અરે પ્રધાનજી, હાલો જે બોલો મારા. આ રાયકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે. આપણને દેખીને આવડું ફરીને ઉભા છે તો અલ્લાહની તપાસ કરો. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજનું કેવું એવું છે કે તમે કંઈક સારા કામે જઈ રહ્યા હોય અને અમારા મહારાજાને દેખી કેમ ઓળું કરીને ઉભા રહો? અરે પ્રધાનભાઈ, અમે કાંઈ પણ હારા કામે નતા જતા. અમારે એક છે ને પાટી ખોવાઈ ગઈ હતી ને તે અમે બે ભેગા ગોતવા નીકળ્યા છે. જો કદાચ ઇન્ફા કંઈક હાવી મળી હોય તો કીજો, અમને જડી તો જાય ને. એ એમ કે હારા લુગડા કર્યા. આ હારા લુગડા પહેર્યા એમાં ભાઈ. એવું નથી, પણ તમે કંઈક સારા કામે જતા હોય ને એવું અમને લાગે. અરે પ્રધાનભાઈ, આ 1.5 મહિને બે ભેગા ઓલી કુંડી ભરી હતી ને એમાં લુગડા ફોપડ બે પીડ્યા હતા. અને આ જરાક તમને ધોયેલા લાગ્યા એટલે તમને એમ થતું હશે કે હારા કામે જતા હોય, બાકી એમાં કાંઈ પણ હારા કામે નથી જતા. કાવરા અરે તમે કાંઈક જૂઠું બોલતા હોય એવું લાગે હો રાયકા. હા કાંઈ જૂઠું નથી બોલતા વીરા, હું તો કાંઈ ખોટું બોલવી છે. કોઈ ખોટું બોલવી જ નહીં. તમારા મોઢા ઉપર કેવું લાગે ને અમને તમે કંઈક છુપાવતા લાગો અમારે. પૈસા નહીં તેમ દીજો લ્યો. ઈ હાવ સાચી વાત છે. અત્યારે ખાતર નહીં ઘટે છે. રાજની સભા. દીશો હા હે ક્યારે આવી? રાજની સભા ભરાય તે આવજો. તમારી રાજની સભા શ્રાવણ મહિને ભરે, તમારે ત્યારે આવું હો શ્રાવણ મહિને આવજો. એમ હો હે વીરા. એ લાંબી લાકડીયું ઘેરે ભૂલ્યા પ્રધાન ભાઈ, લાંબી લાકડીયું ઘેરે ભૂલ્યા રે. તમારા મહારાજાને પૂછી દો કે રાયકાભાઈ જો સત્ય કહેશે ને
તો એમને ખોટું તો નહીં લાગે ને. હાલો અરે મહારાજ રાયકા ભાઈઓનું કહેવું એવું છે કે જો સત્ય વાત કરશો તો આપને ખોટું તો નહીં લાગે ને. અરે રાયકા ભાઈઓ, જો તમે સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ દેવામાં આવશે, અને છૂટું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. ઓહો વીરા, આ કાંઈ નહીં. અને મહારાજાએ આજ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને આપણને મૂંઝવણમાં મૂક્યા છે વીરા. તો વીરા, આપણે જે કાંઈ સત્ય છે ને તે કહી દેવી વીરા. હે વીરા? હા વીરા, કાળિયા ઠાકરને સોગંદ દઈ અને આપણને મોટી સંકટની અંદર મૂક્યા છે. તો લાય વીરા, સત્ય કહી દેવી. કદાચ આપણને માસડે હુળીના માસડે સડાવવા હોય તો પણ ભલે સડાવી દે વીરા. હાલો આજ રહ્યા તા કહે રાજવીર સાંભળો રે. રાજવીર સાંભળો રે.
છે આજે શુકન માઠા થયા હોય તો કાલે સવારે સારા શુકન જોઈ તમારે દીકરાની વહુને તેડવા જજો. કાલે સવારમાં આવી રાજમાંથી તમારું ઇનામ લઈ જજો. પણ મામલો મહારાજા તમે કયો છો પણ વર્ધન દેતા નથી. અરે રાયકા ભયો હવ આપણે ડેલી આવી જઈને ભરતા નાખી દે. એમ તમે 10 ગયો ને ત્યારે 1 રૂપિયો જ આપે કા ભાઈ વીરા આપી દીશો ને પ્રધાનભાઈ એમ એવા સારા ઇનામ લઈ હાલ્યા રે કા ભાઈ સારા ઇનામ લઈ હાલ્યા રે. અરે પ્રધાન જી મહારાજ. આપણે નગરીના લોકો આપણું મુખ જોવા પણ રાજી નથી. તો હાલ સંતીને બોલાવો. મારે શ્રીમતી શરણે જવું છે તો એને રજા લઈ લો. ભલે મહારાજ. હાલ 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 બદીનો સમય ના બાંધો મધ્ય રાત્રિનો પૂરો પામ્યો છે. આકાશ મારી વીજળી પણ શક્ય છે બાંધવા. આ કપરા સમયની અંદર માતાના બોલાવવાનું કારણ વિરા અમારા મહારાજ બોલાવો. કે જ્યારથી મારા સ્વામીને પરણીને આવી આજે 20 વર્ષના વાળા વીતી ગયા કારણ કે સદાયને માટે મારા નાથના મુખ હરખ ભર્યા હોય છે સ્વામી. કાલ સવારમાં સૂરજ નારાયણ ઉગતાની સાથે મારા નાથ નગર સરસા કરવા ગયા. નગર સરસાઈથી પરત વળતા મારા સ્વામીના મુખ શા માટે ઉદાસ ઉદાસ જણાય છે મારા નાથ સ્વામી. એવો તે મારો અપરાધ છે હોય છે સ્વામી. જો મારો અપરાધ હોય તો સજા કરો મારા નાથ. પણ આ મર્ધાંગરાને જોઈએ એવું પ્રી શા માટે ઉભા છો મારા નાથ શા માટે સ્વામી. મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો એમના મંડળારી જવું અને મારા સ્વામીને આપણે દિલી વાત પૂછું કે હારે યાદ રાણી રે એ આવે ને રાજ રે નસરાને નમે
અરે હા સ્વામી હું નગર સરસા ફરવા જોતો મારો મુખ જોવો પણ કોઈ રાજી નથી પોકલ કટલી અગલા ને પગલા મને મેણા બોલી રહી છે તો મારે શિવની શરણે જવું છે તો અલ્લાહ મને જલ્દી શિવની શરણે જવાની રજા આપો અરે નહીં સ્વામી સ્વામી આ ગ્રહના મેળાના મારે આટલા બધા અધિરાજ શા માટે બનો છો મારા નાથ શા માટે સ્વામી કોને કહે છે કે કડે પગરણ ગઢના રાજી મહારાજ પાપી પેટે વાંધ્યા છે પણ નહીં સ્વામી સ્વામી વાંધ્યા કહીએ કે કહેવાય મારા નાથ માટે હું કહું ને તમે સાંભળો સ્વામી અરે આ સભી કહો હું કહું ને સાંભળો મારા નાથ કે આજે રાણી રે તો ને રાજન સાંભળો રે અરે હા સ્વામી આ જગતમાં આને રાખી પાડે એવી આપણા આંગણિયાની અલગ ત્રણ દીકરી રમે છે મારા નાથ તો કહે ને કે વાંધ્યા કેવાવી સ્વામી કહે તે વાંધ્યા કેવું મારા નાથ અરે સભી તમારી વાત કહેવાની પણ સત્ય છે હા સ્વામી દીકરો એક પંખીનો માળો કહેવાય સભી સત્ય વાત છે મારા નાથ આજ પરણાવો તો પોતપોતાના સાસરે સારે જાય હા સ્વામી લોલો લંગડો વાડો બગડો એક પુત્ર હોત ને તો આપણા રાજ્ય સંભાળે એક દિવસ આ રાજ્યને તાળા લાગી જાય સભી તો મારા કાયાના કલ્યાણ માટે મને શિવની શરણે જવાની રજા આપો સભી અરે નહીં સ્વામી સ્વામી શું વાંધ્યા બેન આપણે એટલે ડોયલા લાગે છે મારા નાથ સ્વામી નથી જાણતા કે આજ આપણા આંગણિયાની અંદર હસતી ખેલતી રમતી બાપા પગલી પાડતી સ્વામી આજે મારી 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે કારણ કે સ્વામી એક દીકરીની વેદના એને જડેતા ને ના હોય તો બધા કોને હોય સ્વામી કોને હોય મારા નાથ સ્વામી આપણા આંગણિયાની અંદર ડોળે સડનાય મગરાવો મારા નાથ આજો પાલોના રૂડા તોરણ બંધાવો સ્વામી પેનલ બાસુના હસ્ત મિલાપ કર્યા બાદ સ્વામી હું તમને હસતા મુખે વને જોવાની રજા આપીશ મારા નાથ અરે સભી તમારી વાત કહેવાની મને બહુ ગમે છે મારા કાપની દીકરી સગોણા અત્યારે 16 વર્ષની થઈ ગઈ છે હા સ્વામી
કોઈ વાંધો નહીં બેન સુગુણાના પીળા હાથ કરી અને પછી મને ધર્મમાં તો આવવાની રજા આપશો ને સ્વામી? અહીં મારા નાથ આમાં વચન માંગી મને મજબૂર ના કરો સ્વામી બેનલ બેસરાના હસ્ત મિલાપ કર્યા બાદ સ્વામી તમને હસ્તા મુક્ત બનવાની રજા આપીશ બહુ સારું સારું હવે પ્રધાન જી મહારાજ આપણા રાજ્યની અંદર રાજગોરને બનાવો